જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું શનિ ગોચર અને સૂર્યગ્રહણ વિશે. 100 વર્ષ બાદ એક જ દિવસે થશે શનિ ગોચર અને સૂર્યગ્રહણ. આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ. 2025 વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2025માં શનિ ગોચર અને સૂર્યગ્રહણ એક જ દિવસે થવા જઈ રહ્યા છે, જેના કારણે અમુક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. વર્ષ 2025માં 100 વર્ષ બાદ શનિ અને સૂર્યનો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેને પ્રભાવ માનવ જીવન સહિત દેશ દુનિયા પર જોવા મળશે. જણાવી દઈએ કે માર્ચ 2025માં શનિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં ગોચર શરૂ કરશે. ત્યાં જ આ દિવસે આંશિક સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે. મતલબ એક જ દિવસે શનિનું ગોચર અને સૂર્યગ્રહણ થશે, જેને ખૂબ જ દુર્લભ યોગ માનવામાં આવે છે. શનિ સૂર્યના આ સંયોગથી અમુક રાશિઓના સારા દિવસ શરૂ થઈ શકે છે. સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. મિથુન. શનિનું ગોચર અને સૂર્યગ્રહણ તમારા માટે ફાયદાદારક સાબિત થઈ શકે છે. વેપારીઓ સારો નફો લઈ શકે છે. બાકી રહેલા પૈસા પણ તમને મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ તમે દેશ વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો. નોકરીમાં પ્રમોશનની તકો પણ બની શકે છે. પ્રમોશન મળવાથી કાર્યસ્થળે માન સન્માન વધશે. આવક પણ બમણી થવાની સંભાવના છે. સાથે જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે તેમ છે. તેમજ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. ધન રાશિ. શનિનું ગોચર અને સૂર્યગ્રહણનો સંયોગ ધન રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. આ સમયે કાર્યસ્થળમાં માન સન્માન વધશે. વેપારમાં વિસ્તરણની નવી તકો મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને તમારા માતા પિતા તરફથી પણ સહયોગ મળશે. તમે રોકાણથી સારો નફો પણ મેળવી શકો છો. વેપારીઓ પણ નવા વેપાર ભાગીદારો શોધી શકે છે. આ સમયે તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે. તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. મકર રાશિ. જૂના રોકાણોમાંથી લાભ મળી શકે. તમને પૈતૃક સંપત્તિ પણ મળી શકે છે. કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ શીખશે અને તેમના કામથી અધિકારીઓનો વિશ્વાસ જીતવામાં સફળ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આવક પણ બમણી થવાની સંભાવના છે. વેપારમાં વિસ્તરણની નવી તકો મળશે. વિદેશ વેપારથી લાભ થશે. નવા કરાર થવાની સંભાવના છે. મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.